નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ક્રેડાઈ ગુજરાત દ્વારા સરકારની સૂચિત જંત્રીના વિરોધમાં આજરોજ ઓળપાત્રા રોડ વિસ્તારમાં સર સયાજીનગર ગૃહ ખાતે રેલીનું આયોજન કરાયું। સરકાર દ્વારા જંત્રીના જે સૂચિત દર નક્કી કરવામાં આવ્યા છે તે દર વાસ્તવિકતાથી વિપરીત છે। રાજ્ય સરકાર દ્વારા જંત્રીના નવા સૂચિત દર નક્કી કરતા બિલ્ડર્સ અને ડેવલપર્સને વેપાર કરવો મુશ્કેલ બન્યો છે। લોકોને પણ આવી નવી પ્રોપર્ટી માટે મુશ્કેલ બની છે। આગામી સોમવારના રોજ વડોદરાના બિલ્ડર્સ, ડેવલપર્સ અને ખેડૂતો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સયાજીનગર ગૃહ ખાતેથી રેલી સ્વરૂપે નીકળીને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર સાથે સરકારને રજૂઆત કરવામાં આવી હતી। રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલ જંત્રીના નવા સૂચિત દરના કારણે શહેરનો વિકાસ રૂંધાય અથવા વધારે દિયો થાય તેવી શક્યતાઓ નકારી શકાતી નથી। નવી સૂચિત જંત્રીના દર જો લાગુ કરવામાં આવે તો ડેવલપર્સ અને બિલ્ડર્સને વેપાર કરવો મુશ્કેલ બની શકે છે। તેમજ જમીન ધારણ કરનાર ખેડૂતોને જમીન વેચવામાં ટેક્સ સહિતના ભારણમાં વધારો થઈ શકે છે। સરકાર દ્વારા જંત્રીના જે સૂચિત દર નક્કી કરવામાં આવ્યા છે તે દર વાસ્તવિકતાથી વિપરીત હોવાનું બિલ્ડર્સ અને ડેવલપર્સ માની રહ્યા છે। જંત્રી નક્કી કરતા સમયે જમીનના હાલના બજાર ભાવ, રિયાલિસ્ટિક માર્કેટ અને સાયન્ટિફિક ગણતરી કરવામાં આવી નથી, જેના કારણે હાલની સૂચિત જંત્રી લાગુ કરવામાં આવે તો મકાન, દુકાન અને ફ્લેટના ભાવમાં 50-100% વધારો આવશે તે નક્કી છે। જેથી સરકારી સૂચિત જંત્રીના વિરોધમાં આજરોજ શહેરના જૂના ઓળપાત્રા રોડ વિસ્તારમાં આવેલ સર સયાજીનગર ગૃહ ખાતેથી સવારે 11 કલાકે બિલ્ડર્સ, ડેવલપર્સ અને અસરગ્રસ્ત ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થઈ રેલી સ્વરૂપે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી પહોંચી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું। જંત્રીના દરમાં સુધારો કરવા માંગણી કરાશે। જે અંગેની વિસ્તૃત માહિતી ક્રેડાઈ વડોદરાના ચેરમેન વિતેશભાઈ શાહ અને વાઇસ ચેરમેન મયંકભાઈ શાહ દ્વારા આપવામાં આવી હતી। જે રીતે હાલમાં જ 2023માંથી જે જંત્રી લાગુ થઈ છે અને 1 વર્ષ કરતા ઓછા સમયની અંદર ફરીથી મસ્ત મોટો ધરખમ ભાવ વધારો, જેમ કે આપણે જોઈએ કે 2011ની લાસ્ટ જે જંત્રી હતી એના કરતા 2000% સુધીનો વધારો થયેલો છે। અને આ જે કંઈ બી વધારો છે એનું જે કંઈ અસર છે તે આપણે એમ કહીએ કે સામાન્ય પ્રજાજનો પર પડવા જઈ રહી છે। ત્યારે આટલો મોટો ધરખમ વધારો છે એ સરકારે તાત્કાલિક એને પરત ખેંચવો જોઈએ અને રિયાલિસ્ટિક જંત્રીની ફરી નવેસરથી ઝોન વાઇઝ વેલ્યુએશન કરી અને બહાર પાડવી જોઈએ। એનો વિરોધ નોંધાવવા માટે આજરોજ ક્રેડાઈ વડોદરા તથા તમામ અસરગ્રસ્ત ખેડૂતો અને અન્ય સંસ્થાઓ અમારી સાથે જોડાઈ છે અને કલેક્ટરશ્રીને આ બાબતે વિરોધ નોંધાવવા આવેદનપત્ર આપવાનું આવ્યું છે। ક્રેડાઈનું પ્રતિનિધિ મંડળ સરકાર સાથે વાત કરવા માટે માનનીય મુખ્યમંત્રી શ્રી સાથે જે મીટિંગ થઈ છે એમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ એવી હૈયાધારણા આપી છે કે જે ડિસ્ક્રિપન્સી વિસંગતતાઓ છે અને જ્યાં જે વિસ્તારોની અંદર ખૂબ જ ધરખમ વધારો થયો છે એના ઉપર નવેસરથી વિચારણા થશે અને ત્યારબાદ જ જંત્રી લાગુ થશે એવી આમ તો હૈયાધારણા આપી છે। અને જે રીતે ક્રેડાઈના પ્રતિનિધિ મંડળને માનનીય મુખ્યમંત્રીશ્રીને જે રજૂઆત કરી હતી કે સામાન્ય ખેડૂત છે એ ઓનલાઈન કોઈ પણ વાંધો નોંધાવી ના શકે એટલે ઓફલાઈન પણ વાંધા લેવા જોઈએ અને વાંધા લેવાની મુદત પણ વધારવી જોઈએ અને એ અમારી રજૂઆતને ધ્યાનમાં રાખીને ગત 2 દિવસ પહેલા જ ગુજરાત સરકાર દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા 1 મહિનાનો સમય લંબાવવામાં પણ આવ્યો છે। પરંતુ રિયાલિસ્ટિક જંત્રી અને કયા પેરામીટર્સ ઉપર જંત્રી થઈ છે, એસી કેબિનોમાં બેસીને જંત્રી નક્કી કરવામાં આવી છે એ રીતે ના હોવું જોઈએ। સાયન્ટિફિક રીતે વધુમાં વધુ જે દસ્તાવેજ અને ઓછામાં ઓછા વેલ્યુએશનના દસ્તાવેજો એ જ સાચી વેલ્યુએશન હોઈ શકે એ રીતે જંત્રીની આકારણી થવી જોઈએ। જંત્રીનો જે 2000% જેટલો આડેધડ જે વધારો કરવાની જે વાત છે એના અનુસંધાનમાં આજે ક્રેડાઈ તરફે બધા ખેડૂતો અને બિલ્ડરોને એકઠા કરી અને કલેક્ટરને આવેદનપત્ર આપવા જઈએ છે કે આ સદર વધારો તાત્કાલિક ધોરણે પરત લે। ડેવલપર્સ તો એવું સમજો કે હવે બાંધકામ ક્ષેત્ર બંધ કરી દેવું પડે એવી પરિસ્થિતિ ઉભી થઈ છે કે ભાઈ આજે જ્યાં બજાર ભાવ જ નથી એ જંત્રીનો ભાવ એ લોકો કરી દીધો છે। જનરલી વધારો હોવો જોઈએ તો ઇવેન્ચ્યુઅલી હોવો જોઈએ કે દર વર્ષે 8 થી 10% વધારો હોવો જોઈએ, સીધો 2000% વધારો કર્યો છે। ખેડૂતોની જે નવી સરતી જમીન હોય એમાં પ્રીમિયમની અંદર 10 ગણો વધારો થઈ જાય। હાઈકોર્ટ પર જઈશું અથવા હડતાલ પર જઈશું।